बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। श्री तीनों धाम की जय। कृष्ण प्रणामी धर्म की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। समस्त सुंदर साथ की जय। बोल बोल पंजे वाले की जय। प्रणाम प्रणाम। वंदो सतगुरु चरण को, करूं प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपणा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छे एवा धामना लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साहजी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। सुंदर साथ जी विदेशनी धरती उपरथी पण सुंदर साथ तुरंत ज लाइव थई અને શ્રવણ કરે છે એવા અમારા ઝલકબેન દક્ષાબેનના સુપુત્રી ઝલકબેનને ખૂબ ખૂબ પ્રણામ। એ બટન દબવું એવા તુરંત જ લાઈવ થઈ જાય તો પ્રાણનાથજીએ કીધું ને કે મારો લાડલો સાથ આ ભારતની ભૂમિ ઉપર નહીં પણ અનેક દેશોની અંદર આ મોતી વેરાયેલા છે અને મોતી ગયા છે બધા ભારતમાંથી પણ બધા વિખરાઈ ગયા છે। તો એ મોતી ભેગા કરવાનું એક રાજ્ય મહારાજે યુક્તિ કરી કે સત્સંગના માધ્યમથી આ બધા મોતીડા ભેગા થશે। એ બધા અનમોલ મોતી છે સુંદર સાથજી। તો આવો આપણે કાલે શ્રી 5 મહામંગલપુરી ધામની दिव्य लीलाओ श्रवण करे के जे राज्य महाराजे पोताना दिल में लीधु हतु। श्री 5 महामंगलपुरी धाम, श्री 5 नौतनपुरी धाम, श्री 5 पद्मावतीपुरी धाम ज्यारे खेलनी रचना थई एनी पेला ज राज्य महाराजे त्रणों धाम ने
એના દિલમાં લીધા હતા. અને એ ધામ શ્રી 5 મહામંગલપુરી ધામમાં ચિદની લીલા આપણે કાલે શ્રવણ કરી કે કેવી રીતે બંને સ્વરૂપ પ્રગટ થયા અને મહેરાજ ઠાકુરને ગાદીએ બેસાડી અને પ્રાણનાથની પદવી મળી. ગાદીએ બેસતાની સાથે જ પરમધામના દર્શન થયા કે ઓળખી ઇન્દ્રાવતી વાલે પ્રગટ કર્યું મારું નામ, પ્રગટ કહ્યું મારું નામ, આ ભોમ ભરમ ભાજી કરી દેખાડ્યા ઘર શ્રી ધામ. કે ઇન્દ્રાવતી કહે છે કે ઓળખી ઇન્દ્રાવતી, મારા સદગુરુએ મને ઓળખી. કે જુઓ આપણે શ્રી 5 નવતનપુરી ધામની લીલામાં જઈએ ને તો જ્યારે 12.5 વર્ષની ઉંમરે ગોવર્ધન ઠાકુર જ્યારે તેમના નાના ભાઈ મહેરાજ ઠાકુરને લઈ અને સદગુરુ મહારાજના ચરણમાં ગયા ત્યારે જ સદગુરુ મહારાજે ઇન્દ્રાવતીને ઓળખી લીધી હતી. તેને ધ્યાનથી જોયું અને દર્શન કર્યા અને પછી કહ્યું કે ઓહો, ઇન્દ્રાવતીને આટલી શોભા રાજ્ય આપવાના છે આ જાગણી બ્રહ્માંડમાં. સદગુરુ મહારાજે એ જોયું કે મૂલ મિલાવાની અંદર સિંહાસન છે, એમની ઉપર રાજ્ય મહારાજ અને શ્યામાજી મહારાણી બિરાજમાન છે અને એ રાજ્યના હૃદયમાં પણ એક સિંહાસન છે અને એની ઉપર ઇન્દ્રાવતી બિરાજમાન છે. એટલી શોભા ઇન્દ્રાવતીના સંસારમાં મળવાની છે પણ તુરંત ન મળે. જાગણી એક લીલા છે. 12.5 વર્ષની ઉંમરે ઇન્દ્રાવતી સદગુરુ મહારાજના ચરણમાં આવી હતી અને ત્યારથી જ સદગુરુના આદેશ અનુસાર એ જગતની અંદર બધા જ કામ કરતી હતી. પણ મળ્યું ક્યારે? ત્યારે વિક્રમ સંવંત 1687 ઇન્દ્રાવતી પ્રથમ વાર ગઈ અને ત્યારથી તમે ગણતરી કરશો ને તો અત્યારે 1687 ગઈ અને અત્યારે શ્રી 5 મહામંગલપુરી ધામની આપણે ગણતરી કરશો ને તો 1729 સમય આવી ગયો. લગભગ 51-52 વર્ષની ઉંમર થઈ ગઈ. 42 વર્ષની, હાજી 42 વર્ષ ગણીએ ને આપણે, એટલી ઉંમર થઈ ગઈ અને ત્યારે આ દિવ્ય ધામનો ખજાનો મળ્યો. પણ જ્યારે પાત્ર બને ને ત્યારે એમાં અમીરસ ઠલવાય. પાત્ર પણ ક્યારે બને કે જ્યારે અનેક સંઘર્ષોનો સામનો કરી અને ઇન્દ્રાવતી, આપણે ખબર છે કે સદગુરુ મહારાજના કહેવા પ્રમાણે અરબ દેશ 5 વર્ષ રહ્યા મહેરાજ ઠાકુર અને ત્યાંથી આવી અને એક અઘટ ઘટના ઘટી. એ લીલા છે સુંદર સાથજી. એ બંને સ્વરૂપ મને ને તમને લીલા કરીને બતાવે છે. જાગ્રત અવસ્થા છે અત્યારે, મારી ને તમારી પણ જાગ્રત અવસ્થા જ છે, પણ આપણે લીલાના માધ્યમથી હજુ આપણે સમજવા સક્ષમ નથી. કારણ કે જે સત્ય છે એ મને ને તમને, જે સત્ય છે ને એમાં બ્રહ્મ દેખાય છે અને જે ભ્રમિત છે એ આપણને સત્ય લાગે છે. એ જ અજ્ઞાનતા છે. એ અજ્ઞાનતાને હટાવીએ ત્યારે બુદ્ધિ જાગૃત થાય. સુંદર સાથજી, તો ઓળખાણ ક્યારે થાય કે જ્યારે નિસ્બતના સંબંધ આ સંસારની અંદર આવે. કે ઇન્દ્રાવતી તો કહે છે કે ઓળખી ઇન્દ્રાવતી વાલે પ્રગટ કહ્યું મારું નામ, આ ભોમ ભરમ ભાંજી કરી દેખાડ્યા ઘર શ્રી ધામ. સદગુરુએ મને ઓળખી અને મારું નામ ઇન્દ્રાવતી રાખ્યું અને આ ભોમ ભરમ ભાજી કરી કે તેમણે આ માયાવી ભૂમિના ભ્રમને દૂર કરી અને પરમધામના પ્રત્યક્ષ દર્શન કરાવ્યા. કેટલો ખજાનો મળ્યો.
આટલાકમાંથી આટલું સદગુરુ આપી દે. એને માત્ર દર્શન કરવા હતા કે મારે પરમધામના દર્શન કરવા છે, પણ આજે તો રાજજીના, શ્યામાજીના પોતા સસ્વરૂપના પર આત્મના અને પરમધામના 25 પક્ષના દરવાજા સદગુરુ મહારાજે ઇન્દ્રાવતી માટે ખોલી દીધા કે રોશન કિલ્લી દઈ હમકો યો કર કિયા હુકમ, ખોલ દરવાજે પાર કે તો બુલાઈ લીજો સૃષ્ટિ બ્રહ્મ. કે તારતમ રૂપી ચાવીનો જુડો જ ઇન્દ્રાવતીને આપી દીધો. કીધું કે હવે તું દરવાજા ખોલ અને તું તો દર્શન કર, પણ બધા જ સુંદર સાથને તું દર્શન કરાવ. એ વાત છે. ભોમ ઘર દેખાડી જગવી, આપ આવ્યા વાર, કર ગ્રહીને કંઠ લગાડી, ત્યારે હું ઉઠી નિર્ધાર. કે ઘર દેખાડી જગવી, પરમધામના દર્શન કરાવી અને મને જગવી. ક્યારે? આ વાર, આ સમયની અંદર. એટલે જ કહે છે કે બોજ અપનો નિજ વતન કો, સો સબ મેરે સિર દિયો, ભે નામ સિંગાર શોભા સારી, મેં ભેસ તમારો લિયો. પરમધામનો બોજ નથી, પણ સુંદર સાથ ની જાગણીનો કાર્યભાર એમની માથે સોંપે છે કે બોજ અપનો નિજ વતન કો, સો સબ મેરે સિર દિયો, નામ સિંગાર શોભા સારી, મેં ભેસ તુમ્હારો લિયો. અને એટલે કહે છે કે કર ગ્રહીને કંઠ લગાડી, મારા સદગુરુએ મને એના કંઠે લગાડી અને ત્યારે હું ઉઠી નિર્ધાર. સુંદર સાથજી, આ ભ્રમિત જગતની અંદર સદગુરુના પાત્રને, ગુરુના પાત્રને ઓળખવું ને એ બહુ જ મુશ્કેલ છે. કારણ કે આકાર દેહ ધર્યો અમ સમો, તે માટે કેને ન ઓળખાય જી. કે આપણા જેવો આકાર ધર્યો છે સદગુરુએ, મારા ને તમારા જેવું શરીર છે, એટલે આ ભ્રમિત બુદ્ધિથી, સ્વપ્નની બુદ્ધિથી તેને ઓળખી શકાતા નથી. પણ દેખો તુમ આકાર કો, પર દેખો અંદર કા તેજ, ધની धाम के साथ सो कैसा करते જ. ભલે દેખો તુમ આકાર કો, શરીરને તમે ભલે જુઓ, પણ અંદરનું તેજ જોજો. તારતમનો દિવ્ય ખજાનો લઈ અને સદગુરુ આ સંસારની અંદર પ્રગટ થયા છે. અને પ્રગટ થયા એ ક્યારેય અદ્રશ્ય ન થાય, એ પ્રગટ જ હોય. જ્યારે રાજજી મહારાજે સદગુરુને દર્શન આપ્યા ત્રીજી વખત, ત્યારે શું કીધું કે સુંદરબાઈ, શ્યામાજી, દેવચંદ્રજી, તમારે જે પૂછવું હોય તે પૂછી લેજો. ફરી વાર હું તમને આ ક્યારેય આવી રીતે મળીશ નહીં અને દર્શન પણ આપીશ નહીં. ત્યારે સદગુરુ કહે છે કે ધની કહા જાઓગે તુમ. ત્યારે શું કીધું તું રાજ્ય કે તુમ્હારે અંદર આકાર મેં આય કે બેઠે હું. કે તમારા હૃદયની અંદર હું મારી દિવ્ય બેઠક, દિવ્ય આસન લગાવવાનો છું, તમારા હૃદય ધામની અંદર બેસવાનો છું. તો દેવચંદ્રજી શું કહે છે? તો મોકો કહા પૂછના, તો મારે શું પૂછવું હોય, મારે જરૂર શું, તમે છો તો. સદગુરુ મહારાજ લીલા કરીને ગયા. હવે એમની બેઠક ક્યાં હોય સુંદર સાથજી? આ તારતમની અંદર છે. અમારા જે બંને સદગુરુ હજુ પણ છે, એમની અંદર બેઠક છે, પણ આપણી દ્રષ્ટિ સહી હોવી જોઈએ, ત્યારે આપણને દેખાય સુંદર સાથજી. નહીતર તો ભ્રમ તો હજુ છે જ. એટલે જ કહે છે ઇન્દ્રાવતી કે ઘર દેખાડી જગવી, આપ આવ્યા વાર, મને ઘરે પરમધામના દર્શન કરાવ્યા સંસારની અંદર, અને કર ગ્રહીને કંઠ લગાડી, મને મારા ધણીનો મિલાપ થયો, મને કંઠે લગાડી, ત્યારે હું ઉઠી નિર્ધાર, ત્યારે હું જાગી. સુંદર સાથજી, ખરેખર સાચી રીતે ઇન્દ્રાવતી કહે છે કે હું ત્યારે જાગી. ભોમ ભલી ખેડી કરી, જળ સિંચ્યું આધાર, વળી બીજ માહે વાવ્યું, સુણો સળગાનો પ્રકાર. કે સદગુરુ મહારાજને તો, આપણા ગુરુજીને તો હંમેશા એ જ અંદરથી, અંતઃકરણથી ઈચ્છા હોય
કે મારા શિષ્ય મારાથી સવાયા બને, મારા શિષ્ય મારાથી સવાયા થાય, એની અંતઃકરણથી એ જ ઈચ્છા હોય, પણ એમના માટે તપવું પડે. સુંદર સાથજી, ઇન્દ્રાવતી શું કહે છે કે ભોમ ભલી ખેડી કરી. આગળ કલશ હિન્દીની અંદર કીધું કે ખાસી જાન ખેડી જીમી, જલ સિંચ્યા ખસમ, બોયા બીજ વતન કા, ઉગ્યા વાહી રસમ. ઇન્દ્રાવતી કહે છે કે મારા હૃદયરૂપી ખેતરની અંદર મારા સદગુરુએ હળ ચલાવ્યું. આપણે ખેડૂતના દીકરા છીએ, આપણને ખબર છે કે સારી ફસલ, આપણે સારો પાક જોતો હોય ને તો જમીનને તપાવવી પડે. અત્યારે માર્ચના એન્ડમાં આપણી બધી જ જમીન ખરીફ પાક લઈ અને આપણે ખાલી થઈ જાય જમીન એકદમ પ્લેન, વાવેતર વગરની, અને જૂન મહિનાના એન્ડમાં વાવણી થાય, વરસાદ થાય, ત્યાં સુધી જમીન તપે. માત્ર તપતી નથી, એની ઉપર આપણે આડા ને અવડા ટ્રેક્ટર ચલાવી અને જમીનના તહુ સુધી જમીનને આપણે તપાવીએ છીએ, ઊંધા ઉલટા સુલટી કરી નાખીએ. અને એની અંદર એવા ટ્રેક્ટર હાલતા હોય, ધારદાર ઓજાર ચાલતા હોય, તો જમીનને કેટલી કષ્ટી પડતી હોય એમાં છે. એવી રીતે આ હૃદયરૂપી ટ્રેક્ટર હાંક્યું, હૃદયરૂપી ખેતરમાં ટ્રેક્ટર હાંકે એટલે શબ્દના પ્રહાર થયા હોય. ખબર છે વિતકના માધ્યમથી કે એમનેમ તો કાંઈ મળતું નથી, કે મારા હૃદયરૂપી ખેતરમાં સદગુરુ મહારાજે ટ્રેક્ટર ચલાવ્યા, કારણ કે સારી ફસલ જોતી હતી. ઇન્દ્રાવતી આગળ જઈ અને તારતમનો નારો લગાવવાની હતી. ઇન્દ્રાવતીને જાગણીનો કાર્યભાર સોંપવાનો હતો. એટલે કીધું કે ખાસી જાન ખેડી જીમી, હૃદયરૂપી ખેતરમાં ટ્રેક્ટર ચલાવ્યું અને જળ સિંચ્યા ખસમ, મારા સદગુરુએ પ્રેમ રૂપી પાણી પાયું. માત્ર જમીન તપાવવાથી ફણગો ન ઉગે, એમાં પાણી જોઈ, એમાં પર વરસાદ જોઈ, અમૃતની ધારા જોઈ, બુંદ જોઈ વરસાદની, ત્યારે એની અંદર આપણે બીજ વાવીએ. કોરી જમીનમાં આપણે બીજ વાવીએ છીએ, એ જ્યારે તપી અને બરાબર વરસાદ થાય અને પલળે પછી એમાં આપણે બીજ વાવીએ. તો સદગુરુ મહારાજે તારતમ રૂપી બીજ ઇન્દ્રાવતીના હૃદયની અંદર વાવ્યું અને કીધું કે સુણો સળગાનો પ્રકાર, હવે તેના અંકુરની વાત કરો. જેના હૃદયમાં સદગુરુએ તારતમ રૂપી બીજ વાવ્યું, માત્ર બીજ, પણ સદગુરુ એવા તત્વદર્શી હોય છે. સુંદર સાથજી, કે એક વડલો હોય ને, દૃષ્ટાંતથી સમજીએ કે એક તત્વદર્શી સંત, તત્વદર્શી સદગુરુ, એક વડલાનો ટેટો હોય, એની અંદર બીજ હોય, બારીક બારીક બીજ હોય, અને એ બીજની અંદર પણ અનેક વડલાઓ, ઘટાદાર વડલા, અને એની અંદર અનેક બીજના દર્શન એ સદગુરુ કરતા હોય છે. તત્વ દેખાતું હોય, તત્વના દર્શન કરતા હોય. એમ ઇન્દ્રાવતીના હૃદયને પારખી અને કીધું, ઇન્દ્રાવતી કહે છે કે સુણો હવે સણગાનો પ્રકાર, કે હવે તેના અંકુરની તમે વાત સાંભળો. મારા સદગુરુએ મારા હૃદયમાં તારતમ રૂપી બીજ વાવ્યું અને હવે એની અંદર ઘટાદાર વૃક્ષ થશે, એવા અનંત અને અનંત બીજ એની અંદરથી ઉત્પન્ન થશે. અંધેર ભાંગી અસત ઉડ્યું, ઉપનું તત્વ તેજ, જન્મ જ્યોત એવી થઈ જે સુજે રેજા રેજ. તે અંકુરના પ્રભાવથી અજ્ઞાનનો અંધકાર નષ્ટ થયો. કે આવા સદગુરુએ મને મારા પ્રીતમ સાથે જોડી દીધી, કે મેરા તાર પિયા સે જોડે ऐसा कोई संत मिले, मेरा तार प्रीतम से जोड़े ऐसा कोई गुरु मिले, हो ऐसा कोई गुरु मिले, हो ऐसा कोई गुरु मिले, मेरा तार प्रीतम से जोड़े ऐसा कोई संत मिले. भटकत भटकत पथ नहीं मिलता, भटकत भटकत
पथ नहीं मिलता, मन मेरा रुके नहीं रुकता, मन मेरा रुके नहीं रुकता हो, मेरा मन का रास्ता मोड़े, ऐसा कोई संत मिले, मेरा मन का रास्ता मोड़े, ऐसा कोई गुरु मिले. કેવા સદગુરુ આ સંસારની અંદર પ્રાપ્ત છે કે ઇન્દ્રાવતી કહે છે કે અંધેર ભાંગી અસત ઉડ્યું, અસત્યને હટાવી દીધું અને અંધકાર, અજ્ઞાન રૂપી અંધકારનો દૂર કરી દીધા અને ઉપનું તત્વ તેજ કે મને તત્વ કાઢી અને તત્વના તેજનો મારા હૃદયની અંદર પ્રકાશ કર્યો. સદગુરુ માત્ર મંત્ર નથી આપતા સુંદર સાથજી, માત્ર મંત્ર નથી, એ મંત્રના જે શબ્દ છે એ શબ્દને ફિલ્ટર કરી અને એમાંથી તત્વ કાઢી અને મને ને તમને બતાવે છે. કયું તત્વ પ્રગટ થયું? આખા વાણીમાંથી સાર કયો પ્રગટ થયો કે ઘર શ્રી ધામ અને શ્રી કૃષ્ણ, એ સાર તણો તારતમ એ સદગુરુ બતાવે છે. એટલે કહે છે જન્મ જ્યોત એવી થઈ જે સુજે રેજા રેજ, તારતમ જ્ઞાન ની દિવ્ય જ્યોતિ એવી દિવ્યમાન થઈ મારી અંદર, એવી જ્યોત પ્રગટ થઈ કે તેનાથી મને પાતાળથી પરમધામ સુધીનું સગડું સૂજવા લાગ્યું. જેવા શ્રી 5 મહામંગલપુરી ધામની ગાદી ઉપર બેઠા એવું જ ઇન્દ્રાવતી કહે છે કે મને પાતાળથી પરમધામ સુધીના દર્શન કર્યા. અને પછી કહે છે કમાડ છાડ્યા કોહેડે ઉઘાડ્યા સર્વ બાર, રામત થઈ સર્વે પાધરીએ અજવાળું અપાર. એ બ્રહ્મજ્ઞાને અજ્ઞાનના આવરણને હટાવી દીધું. જે અંદર અજ્ઞાન હતું, કયું કે સદગુરુ જુએ ને હું કેમ ન જોઉં, એ અજ્ઞાન નહોતું, એ તમન્ના હતી એની. ઇન્દ્રાવતી કહે છે કાંઈ જ અજ્ઞાન નથી સુંદર સાથજી, એ લીલા કરી રહી છે અને મને ને તમને કેવી ચાલ ચાલવીને એ બતાવી રહી છે કે તમે સુંદર સાથજી આ તારતમ લઈ અને સંસારમાં કેવી ચાલ ચાલશો. જે અમે બંને હાદીએ ચાલ ચાલીને બતાવી એવી ચાલ તમે ચાલશો કે જેણે રે પગલે ચાલીએ કઈ પગલા એ પરમાણ સુંદર સાથજી. કેવા પગલા આપણે ભરશું આ સંસારમાં? આ માયા, અંદરની માયા એટલી ખાઈ રહી છે આપણને કે કંઈ સૂઝવા દેતી નથી. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, માન, પ્રતિષ્ઠા એ બધું જ જોઈ છે આ જીવને. બહારની વસ્તુ પણ જોઈ છે અને અંદરની વસ્તુ નીકળતી નથી. એવી આ અગાધ અંદરની માયા છે, કાંઈ સૂઝવા દેતી નથી, અજવાળા કરતી જ નથી. પણ જે તારતમને સમર્પિત હશે, જે સદગુરુના શબ્દને સમર્પિત હશે, એટલે જે સંતોએ વાણીની અંદર કીધું કે સતગુરુ શબ્દના થાવય અધિકારી સાથજી, મેલી દ્યો અંતરનાય અભિમાન. સદગુરુ શબ્દના તમે અધિકારી થાવ. અધિકાર ક્યારે મળે કે જ્યારે તમે ને હું ચાલ ચાલીને બતાવીએ ને ત્યારે અધિકાર મળે. ઇન્દ્રાવતી કહે છે કે કમાડ છાડ્યા કોહેડે, અજ્ઞાન રૂપી આવરણ મારા સદગુરુએ હટાવી દીધું અને ઉઘાડ્યા સર્વ બાર, પાતાળથી લઈ અને પરમધામના દરવાજા ખોલી દીધા. ક્યારે કે સતગુર સંગે મેં એ ધન પાયા, દિયા પાર બ્રહ્મ દિખાય. શ્રી મહામતી કહે મેં ઇન વિધ બગડ્યા, તુમ જીન બગડો ભાઈ. સતગુરુ સંગે મેં ઘર પાયા. કે આ ઘર મને ક્યારે મળ્યું કે જ્યારે મેં મારા સદગુરુને મેં મારા હૃદયમાં વસાવ્યા.
વસાવવા કેવી રીતે જોઈએ? જે છબી ચૂભી ગઈ છે હૃદયની અંદર, ઇન્દ્રાવતીના હૃદયમાં સદગુરુની છબી ચૂભી ગઈ છે. જ્યારે ઇન્દ્રાવતી હબસામાં ગઈ ને, એ વાતથી સમજીએ કે ઇન્દ્રાવતી હબસામાં જ્યારે ગઈ 1714-15માં એક ઝટકો લાગ્યો હતો, પણ એ ઝટકાથી પણ ઇન્દ્રાવતીએ નથી વ્રજના સ્વરૂપને યાદ કર્યું, નથી રાસના સ્વરૂપને યાદ કર્યું, માત્ર ને માત્ર સદગુરુને જ ઇન્દ્રાવતી પુકારતી હતી. અને એ જ સદગુરુ દિવ્ય ભંડાર પરમધામનો ખજાનો લઈ અને હબસાની અંદર ઇન્દ્રાવતીના હૃદયમાંથી પ્રગટ થયા અને પ્રકાશ થયો હબસાની અંદર. એટલે વચનમાં કીધું, દિલ મેં સમા ગઈ તસવીર તેરી, દિલ મેરા બન ગયા જાગીર તેરી, તું મેરા પ્રીતમ मैं तेरी अंगना दरस दिखाना जरूर होगा, कई जन्मों से बुला रही हो, कोई तो नाता जरूर होगा, कोई तो रिश्ता જરૂર હોગા. કે સદગુરુ તમારી છબી મારા હૃદયની અંદર ચૂભે છે, મને મારા હૃદયની અંદર એવી સમાઈ ગઈ છે કે મારું હૃદય એ તમારી જાગીર બની ગઈ છે, એના તમે માલિક બની ગયા છો. કાંઈક એવો આપણો સંબંધ હશે, કાંઈક અસનાય હશે, એટલા માટે પલ 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 સદગુરુ મહારાજનું જ ચિંતન ઇન્દ્રાવતીને થતું હતું. એટલે કહે છે કે કમાડ છાડિયા કોહેડે, કે આ કોહેડો એક સંસાર એક કોયડા સમાન છે, એની અંદર આવ્યા તમે અજ્ઞાન રૂપી આવરણને હટાવી અને બધા જ દરવાજા તમે ખોલી દીધા. કે સણગો ઉઠ્યો તે સતનો સત ભાંગી અંધેર, આપો પૂમે ઓળખ્યું ભાગ્યો તે અવળો ફેર, અખંડ પરમધામનો અંકુર મારા અંતઃકરણની અંદર ફૂટ્યો. અખંડ પરમધામનો અંકુર મારા અંતઃકરણની અંદર ફૂટ્યો, તેથી અસત્ય અને અંધકાર મારા હૃદયમાંથી ભાંગી ગયા. શું કીધું? ખ્વાબ કી અકલ છોડ કે કહું અરસ કે કલામ, હક બકા જાહેર કરું અખંડ સુખ જે ધામ. ખ્વાબ કી અકલ, ખ્વાબ એટલે આ દુનિયાની અકલ જે સ્વપ્નની બુદ્ધિ છે એને છોડી અને કહું અરસ કે કલામ, પરમ ધામના વચનો મને કહ્યા. અને પછી કહ્યું કે હક બકા જાહેર કરું, આ સંસારની અંદર પરમ ધામને પ્રગટ કરું. રાજજી મહારાજ આ સંસારની અંદર આવ્યા, તારતમ એમનામાં સંસારમાં નથી આવ્યો, તારતમ પ્રગટ કરવા માટે અમારા હાદી અમારા સદગુરુ મહારાજે, તમે વિચાર કરજો, એની તમે વિતક જોઈ લેજો. દર વર્ષે આપણે વિતક શ્રવણ કરીએ છીએ અને એ તારતમના વચન આજે મને ને તમને પ્રબોધ કરી રહ્યા છે કે જાગો જગાવું જુગત સો, છોડો નિદ વિકાર, પહેચાન કરાવું પીયુસો, સુફલ કરું અવતાર. આ સંસારમાં મારે ને તમારે ક્યારે ઝટકો મારીને જવાનું છે એ મને ને તમને ખબર જ નથી સુંદર સાથજી. તો આ લાભ આપણે હું અને તમે લેતા થઈ જાય. ઘરની અંદર અનંત સ્વરૂપ રાજજી મહારાજના કહેતા હોય ને કે ધનીનો કે કારણે સ્વરૂપ ધરે કઈ કરોડ. એ પરમધામની વાત છે, પણ એ પરમધામ અત્યારે અહીંયા જ છે. જો મને ને તમને આ સંસારની અંદર રહેતા આવડે તો પરમધામ આપણા હૃદયમાં અને આપણા વર્તનમાં છે. સુંદર સાથજી, વ્રજની અંદર એક સ્વરૂપ હતું સ્વતંત્ર પરમાત્માનું, કૃષ્ણનું રાસની અંદર એક સ્વરૂપ હતું બ્રહ્માનંદ લીલામાં, અને ભજનાનંદ લીલા પછી 12,000 સ્વરૂપ ધારણ કર્યા. પણ જાગણી બ્રહ્માંડની અંદર એ ચોપાઈ ઘટિત થાય છે કે ધનીનો કે કારણે સ્વરૂપ ધરે કઈ કરોડ. આ સ્વરૂપ મારા ને તમારા હૃદયમાં અને ઘરમાં બિરાજમાન છે, કરોડોના સ્વરૂપમાં. એ સ્વરૂપમાંથી અમી રસ પીવાનો છે
અને સુંદર સાથને પીવડાવવાનો છે. સુંદર સાથજી, સમય હમણાં જ પૂરો થઈ જશે. ઇન્દ્રાવતીએ કીધું કે પછી ધબક અંધારું થશે જી. ધબક અંધારું એટલે જવાનું થશે કે મહામતી પ્રાણનાથ પુકાર કરી કરીને થાક્યા, તમે કાંઈ ન જાગો રે સાથજી. ઉગીને દિન આથમવા આવ્યો, પછી પડશે તે આડી રાતજી. ઉગી ગયો અને હવે આથમવા આવ્યો, સમય પૂરો થઈ ગયો. ક્યાં જવાનું છે? ઘરે. ઘરે જવાનો સમય થઈ ગયો. રાત થઈ જશે, પછી રાત પડે, પછી કાંઈ ના સૂજે. રાતે પછી ઘર દેખાય નહીં. એટલે આપણે સક્ષમ છીએ અત્યારે આ કરવા અને કરાવવા. તો આપણે આ સંસારની અંદર પ્રાણનાથજીએ જે લીલા કરી, એ લીલાના માધ્યમથી મને ને તમને રસ પીવડાવ્યો, એ રસ આ વાણીની અંદર વિખરાઈ ગયો. આ વાણી, આ તારતમની અંદર એ અમૃતની બૂંદ છે. એક બૂંદ લઈ લઈએ. આપણે દવા હોય, કોઈ રોગ થઈ ગયો હોય સુંદર સાથજી, તો ડોક્ટર શું કે 3 ટાઈમ લેવાની, પરહેજ કરવાની, તો જ આ તમને રોગ મટશે. પણ આપણે ત્યારે કેવા 3 ટાઈમ પી લઈએ શરીરને સાચવવા માટે, અને પી લયા પછી પરહેજ પણ કરીએ. પણ આ તારતમ તો આપણે વર્ષોથી ઘટાઘટ પીએ છીએ. તમે ફોન ચાલુ કરો એટલે ઘણા બધા સંત ગુરુજનોના પ્રવચન શ્રવણ કરીએ છીએ, લઈએ છીએ, પણ આપણે પરહેજ કરતા નથી. દવા તો પી લઈએ પણ પરહેજ નથી કરતા. અને જ્યારે પરહેજ કરતા થઈ જશું ને, એટલે વાણીના વચન તમારા રોમ રોમની અંદર, મારા ને તમારા રોમ રોમમાં ફૂટશે. પણ પરહેજ કરશું ત્યારે સુંદર સાથ છે. તો એવી સદગુરુ મહારાજે ઇન્દ્રાવતી ઉપર કૃપા કરી, આસબાઈ અમલાવતી ઉપર કૃપા કરી, એવી જ કૃપા આપણી ઉપર પણ કરી રહ્યા છે. પણ આપણે એને એ વચનને લઈએ ત્યારે આપણને ખબર પડે, આજુ આપણે સ્વપ્નની અંદર છીએ. આપણી બુદ્ધિને જાગૃત કરશું ને, ત્યારે ખબર પડશે કે હસ હસ ગીર ગીર પડશી, ऐसा ઈસક દેખાયા હક, કે હસી હસીને લોટપોટ થઈ જશું. આ એક ખેલ છે, માત્ર સ્વપ્નને હટાવવાનું જ છે. એ વાત ઇન્દ્રાવતીએ આ કલશ ગ્રંથની અંદર કીધી, અને કીધું કે સણગો તે ફૂટ્યો સતનો, કે પરમધામનો અંકુર મારા હૃદયની અંદર સદગુરુ મહારાજે ઉગાડ્યો. પ્રથમ તપાવી જમીનને, પછી પાણી રેડ્યું, અને પછી સણગો ફૂટે. પ્રેક્ટિકલ કરી અને બતાવ્યું. આપણે થિયોરીમાં હશું ત્યાં સુધી આનંદ નહીં લઈ શકીએ. જ્યારે પ્રેક્ટિકલ કરશું મન અને બુદ્ધિ અને ચિત્તથી, ત્યારે આપણે આનંદના પારાવાર નહીં રહીએ સુંદર સાથજી. કારણ કે તારતમ પ્રથમ હકદાર બ્રહ્મ પ્રિયાઓ છે, અને એની પાછળ આખા વિશ્વના તમામ જીવો છે. એટલે પ્રથમ મારે અને તમારે આ રહી અને બતાવવું પડશે. શું કીધું? કે એણે રે પગલે ચાલીએ કઈ પગલા એ પરમાણ સુંદર સાથજી. જે પગલા લાલદાસ મહારાજે ભર્યા, જે પગલા છત્રસાલ મહારાજે ભર્યા, જે પગલા સુંદરબાઈ ઇન્દ્રાવતી અમલાવતી આસબાએ ભર્યા, જાગણી લીલા દરમિયાન આપણે પણ એ જ જાગણી લીલાની અંદર, એ જ બ્રહ્માંડમાં છીએ. એ પગલા ધીમે ધીમે માનતા થઈ જશું ને, એટલે આનંદ આનંદ ને મોજ મોજ ને મોજ જ છે સુંદર સાથજી. તો આવો, આજે સમય પૂરો થયો, અને હવે કલશ ગ્રંથમાંથી દિવ્ય ચર્ચાઓ આપણે આવતીકાલે શરૂ કરશું. જયકારા સાથે પ્રણામ અને વિરામ. પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, કૃષ્ણ કન્હૈયા લાલ કી, સદગુરુ મહારાજ કી, જગતગુરુ શ્રી આચાર્ય મહારાજ કી, કૃષ્ણ પ્રણામી ધર્મ કી, સમસ્ત મસ્ત સુંદર સાથ કી. પ્રણામ પ્રણામ પ્રણામ.